નમસ્તે બાળકો, આ વિડીયોમાં આપણે ભાવપત્રક અને બિલ વિશે જાણીશું. આજે અપ્પુ તેના મિત્રો માટે ઉપહાર ખરીદવા માટે બન્નીની દુકાને આવ્યો છે. અપ્પુએ પહેલા બન્નીને મહોરાની કિંમત પૂછી. બન્નીએ તેને કહ્યું, એક મહોરું 12 રૂપિયાનું છે. અપ્પુએ તેની પાસે 3 મહોરા માંગ્યા. બન્નીએ તેને કહ્યું, 3 મહોરાના 36 રૂપિયા થશે. અપ્પુ આશ્ચર્યચકિત થઈ ગયો. તેને સમજવામાં ન આવ્યું કે બન્નીએ આ કઈ રીતે જાણ્યું. બાળકો, શું તમે જાણો છો બન્નીએ આ કઈ રીતે જાણ્યું? 1 મહોરાની કિંમત 12 રૂપિયા છે અને જો 3 મહોરાની કિંમત જાણવી હોય તો આપણે કઈ પ્રક્રિયાનો ઉપયોગ કરીશું? એકદમ સાચું, ગુણાકારની પ્રક્રિયા. 3 ગુણ્યા 12 થઈ ગયા 36. એવી રીતે 3 મહોરાની કિંમત થઈ ગઈ 36 રૂપિયા. બાળકો, જ્યારે આપણે કોઈ પણ વસ્તુની એક નંગની કિંમત ખબર હોય ત્યારે આપણે તેના બીજા નંગની કિંમત જાણવા માટે ગુણાકારની પ્રક્રિયાનો ઉપયોગ કરીએ છીએ. હવે અપ્પુએ બન્નીની દુકાન પર સુંદર ટોપીઓ જોઈ. ટોપીઓની બાજુમાં તેને આવું બોર્ડ લગાવેલ જોયું. તે બોર્ડ પર બન્નીની દુકાન પર મળી આવતી વસ્તુઓની કિંમત લખેલી છે. બાળકો, શું તમે આવું કોઈ બોર્ડ દુકાનમાં જોયું છે? આ એક ભાવપત્રક છે. ભાવપત્રક પર આપણે દરેક વસ્તુની એક નંગની કિંમત જોઈ શકીએ છીએ. અપ્પુને 2 ટોપીઓ ખરીદવી છે. હવે અપ્પુ વિચારી રહ્યો છે કે એક ટોપીની કિંમત 7 રૂપિયા 50 પૈસા છે. તો 2 ટોપીઓની કિંમત કેટલી થશે? આવો આપણે અપ્પુની મદદ કરીએ. પહેલા આપણે એક ટોપીની કિંમતને આવી રીતે રૂપિયા અને પૈસામાં લખીશું. હવે 2 ટોપીઓની કિંમત જાણવા માટે આપણે શું કરવું પડશે? અરે હા, આપણે ગુણાકારની પ્રક્રિયાનો ઉપયોગ કરવો પડશે. પહેલા આપણે પૈસાની સંખ્યા 50ને 2 વડે ગુણાકાર કરીશું. તો એ કેટલા પૈસા થયા? એકદમ સાચું, 100 પૈસા. હવે આપણે રૂપિયામાં લખેલી સંખ્યા 7ને 2 વડે ગુણાકાર કરીશું. આ થઈ ગયા 14 રૂપિયા. પરંતુ 100 પૈસા કેટલા રૂપિયા બરાબર છે? એકદમ સાચું, 1 રૂપિયો. હવે આપણે પૈસા અને રૂપિયાની સંખ્યાનો સરવાળો કરીશું. તો 2 ટોપીઓની કિંમત થઈ 14 વત્તા 1 એટલે 15 રૂપિયા 0 પૈસા. બન્નીએ અપ્પુને પૂછ્યું, શું તે કોઈ બીજી વસ્તુ પણ ખરીદવા માંગે છે? ત્યારે અપ્પુએ ના પાડી દીધી. બન્નીએ તરત જ એક કાગળ પર કંઈક લખીને અપ્પુના હાથમાં પકડાવી દીધો. અપ્પુ કાગળ જોઈ કંઈ સમજી ના શક્યો. બાળકો, શું તમે આવો કોઈ કાગળ પહેલા જોયો છે? તેને આપણે બિલ કહીએ છીએ. જ્યારે પણ આપણે કોઈ પણ દુકાનથી વસ્તુઓ ખરીદીએ છીએ ત્યારે દુકાનદાર આવી રીતે એક બિલ આપે છે. તમને આ બિલમાં શું જોવા મળે છે? અરે હા, સૌથી પહેલા ઉપર આવી રીતે દુકાનનું નામ લખ્યું હોય છે. અહીંયા ખરીદેલી વસ્તુની યાદી લખીએ છીએ. આ પ્રતિ વસ્તુઓની કિંમત છે અને અહીંયા દરેક વસ્તુની કુલ કિંમત રૂપિયા અને પૈસામાં લખવામાં આવે છે અને અંતે બધી જ ખરીદેલ વસ્તુની કુલ કિંમત છે.
શું તમે જણાવી શકો કે કુલ કિંમત બંનીએ કઈ રીતે લખી? અરે હા, એ જાણવા માટે બંનીએ 3 મોહરા અને 2 ટોપીઓની કિંમતનો સરવાળો કર્યો છે. 36માં 15 ઉમેરીએ તો કેટલા થયા? એકદમ સાચું, 51 રૂપિયા. બંનીએ અપ્પુને આવી જ રીતે બિલ વિશે સમજાવ્યું. હવે અપ્પુએ બંનીને 51 રૂપિયા આપી દીધા અને તે ખરીદેલી વસ્તુઓ લઈને તેના ઘરે ખુશી ખુશી પાછો ફર્યો. બાળકો, આ વિડીયોમાં આપણે ભાવપત્રક અને બિલ વિશે જાણ્યું. આગળના વિડીયોમાં આપણે કેટલાક રસપ્રદ ઉદાહરણો દ્વારા તેના વિશે વધુ જાણીશું.